मॉर्निंग विद्यार्थी मित्रों, छेल्ले आपणे एक दाखला गणेला उदाहरणना અને એક સ્વાધ્યાયનો દાખલો, એક ઉદાહરણ એક સ્વાધ્યાય, કદાચ એવા બે દાખલા આપણે ગણેલા. હવે આજે નવો પ્રશ્ન 7મા ચેપ્ટરની અંદર એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર, પાવર કેવી રીતે ગણતરી કરાય, પાવર ફેક્ટર કોને કહેવાય, એ કેવી રીતે શોધાય, એની આપણે ચર્ચા કરીશું. અને અગત્યનો પ્રશ્ન, જો આખો જ પ્રશ્ન પૂછાય તો 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન, 3 અથવા 4 માર્કમાં, અને અડધો પ્રશ્ન પૂછાય તો 2 માર્કમાં પૂછી શકાય એવો આ ચેપ્ટરનો એક અગત્યનો પ્રશ્ન છે. એટલે એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર. જો ડીસી પરિપથમાં પાવર, એની ચર્ચા આપણે કરેલી છે 3જા ચેપ્ટરમાં, પાવર P બરાબર VI. અને આ 7મા ચેપ્ટરમાં પાવરની ચર્ચા આપણે કરેલી છે કયા પરિપથોમાં, તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં, એ બધામાં પાવરની ચર્ચા કરેલી છે. પણ હવે આપણે LCR શ્રેણી એસી પરિપથમાં, ત્રણેય ઘટકો હોય એવા પરિપથમાં પાવરની ચર્ચા કરવી છે. ત્રણેય ઘટકો ધરાવતો પરિપથ એસી પરિપથ એટલે LCR શ્રેણી એસી પરિપથ, એમાં પ્રવાહનું સૂત્ર તો આપણે તારવ્યું છે, પ્રવાહ અને કળા તફાવતના સૂત્રો. પણ હવે પાવરની ચર્ચા કરવી છે, તો એ પાવરને આપણે એસી પરિપથમાં પાવર કહીશું. એટલે LCR શ્રેણી એસી પરિપથમાં પાવર કોઈ એક સમયે, કોઈ ટી સમયે LCR શ્રેણી એસી પરિપથમાં પાવર P બરાબર VI, આવું સૂત્ર છે, પાવર P બરાબર VI, જ્યાં V બરાબર શું, તો V બરાબર VM sin ઓમેગા t. પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ, આનું સૂત્ર તો આમાં કોઈ ચેન્જ નહીં, આપણે શરૂઆતમાં જ કીધેલું કે કોઈ પણ જગ્યાએ એસી પ્રાપ્તિ સ્થાન એના વોલ્ટેજનું સૂત્ર લખવાનું હોય તો V બરાબર VM sin ઓમેગા t, ફિક્સ જ. પ્રવાહનું સૂત્ર LCR પરિપથ માટે આપણે તૈયાર કરેલું છે, એ તારવેલું છે, I બરાબર IM sin ઓમેગા t પ્લસ phi, જ્યાં phi એ કળા તફાવત છે. તો પ્રવાહનું આ સૂત્ર પણ આપણે LCR પરિપથ માટે તૈયાર કર્યું છે. તો પાવરના સૂત્રમાં બંને કિંમતો મૂકી દઈએ તો હવે પાવરનું સૂત્ર શું થશે, પાવર P બરાબર VM sin ઓમેગા t ઇન્ટુ IM sin ઓમેગા t પ્લસ phi. આને આપણે નંબર 1 આપી દઈએ, આ સમીકરણ નંબર 1. હવે આને થોડું ગોઠવીને લખવું છે મારે. VM IM પહેલા લખી દઈએ, પછી sin ઓમેગા t ઇન્ટુ sin ઓમેગા t પ્લસ phi, અને આ સૂત્રને હું 2 વડે ગુણી દઉં, 2 વડે ભાગી દઉં, કારણ કે ત્રિકોણમિતિનું એક નિત્ય સમજે 2SS નો, એનો ઉપયોગ કરવો છે. એટલે સૂત્ર આવી રીતે લખીએ. હવે જુઓ, પાવર P બરાબર VM IM બાય 2, 2 વડે ભાગ્યા તો 2 વડે ગુણીએ પણ ખરા, એટલે અહીંયા 2 sin ઓમેગા t sin ઓમેગા t પ્લસ phi, 2 વડે ભાગ્યા અને 2 વડે ગુણ્યા, એટલે 2SS, 2 sin ઇન્ટુ sin નું સૂત્ર થયું. એકચ્યુઅલી સૂત્ર શું છે, તો -2 sin a પ્લસ b બાય 2 ઇન્ટુ sin a માઇનસ b બાય 2, આવું સૂત્ર છે. માઇનસ નિશાની છે, પણ એ માઇનસ નિશાની આપણે બીજી બાજુ લઈશું. જો એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, એ નિત્યસમ કેવી રીતે વાપરવાનો, તો તમારે આવું યાદ રાખવાનું, -2SS બરાબર C માઇનસ C, cos માઇનસ cos. હવે C માઇનસ C માં અહીંયા આવું છે એકચ્યુઅલી, cos A માઇનસ cos B. એટલે જો આખું સૂત્ર લખવા
આમ તો અહીંયા હું c માઇનસ c લખું પછી આપણે આખું સૂત્ર લખીએ c માઇનસ c. આખું સૂત્ર શું છે તો -2 sin a પ્લસ b બાય 2 ઇન્ટુ sin a માઇનસ b બાય 2 બરાબર cos a માઇનસ cos b. આખું સૂત્ર આવું છે. હવે આ માઇનસ નિશાની મારે અહીંયા ના લેવી હોય અને આ બાજુ લેવી હોય તો આ માઇનસ નિશાની આ બાજુ લઉં તો આનું માઇનસ થઈ જાય અને આ પ્લસ થઈ જાય. એટલે સૂત્ર શું લખાય cos b માઇનસ cos a આવું થઈ જાય. જો આ બાજુ મારે માઇનસ નિશાની ના લેવી હોય તો અહીંયા આપણે સૂત્રમાં માઇનસ નથી તો શું કરીએ સૂત્ર આવું લખાય 2 sin a plus b by 2 into sin a minus b by 2 બરાબર cos b minus cos a. હવે આ સૂત્ર જે છે 2 sin omega t plus phi એને આની સાથે હું સરખાવું. અહીંયા sin છે અહીંયા sin છે આ 2 છે તો ત્યાં પણ 2 છે. બીજું a plus b by 2 એને બદલે omega t લો અને a minus b by 2 એને બદલે omega t plus phi લો. આવી સરખામણી કરો તો આને હું ઓમેગા ટી ગણી લઉં છું. આ જે પદ છે એને હું શું ગણી લઉં ઓમેગા ટી ગણી લઉં અને આ જે પદ છે એને ઓમેગા ટી પ્લસ ફાઈ ગણી લઉં આની જગ્યાએ બરાબર અને આની જગ્યાએ ઓમેગા ટી. તો પેલું સૂત્ર થઈ ગયું. હવે આ બાજુ મારે b અને a એવું લાવવાનું છે તો a plus b by 2 અને a minus b by 2 નો ઉપયોગ કરીને મને a કેવી રીતે મળે b કેવી રીતે મળે તો પહેલા હું આનો સરવાળો કરી દઉં. જો a plus b by 2 અથવા અહીંયા આપણે ડાયરેક્ટ આ સૂત્રમાં જ લખીએ. આ b કેવી રીતે મળ્યા છે તો એ આ બેની બાદબાકીથી મળ્યા છે. આ બેની બાદબાકી મતલબ કે આ બેની બાદબાકી કહેવાય કે ના કહેવાય. આ b એક્ચ્યુઅલી કેવી રીતે મળ્યા છે a વત્તા b ભાગ્યા 2 ઓછા a ઓછા b ભાગ્યા 2. હવે ઓછા a ઓછા b એટલે ઓછા a વત્તા b થઈ જાય તો એનાથી આ b મળે મને. જો સાઈડમાં પહેલા હું લખું a વત્તા b ભાગ્યા 2 ઓછા a ઓછા b ભાગ્યા 2 એટલે a પ્લસ b બાય 2 આ માઇનસ અહીંયા લઈ લઉં એટલે પ્લસ અથવા માઇનસ કરીને અને લસા 2 લઈ લઈએ આપણે. જો લસા લઈ લઈએ લસા 2 લઈએ તો a વત્તા b એમ ના એમ રહેશે માઇનસ a પ્લસ b એટલે a એક જ થઈ જાય b પ્લસ b એટલે 2b બાય 2 એટલે b થઈ જાય. આનો જવાબ શું આવે b એટલે કે 2 ની બાદબાકી કરું તો શું મળે મને b. એટલે 2 નો સરવાળો કરું તો શું મળે તો એમાં b નો લોપ થાય એટલે a પ્લસ a આવે 2a છેદમાં લસા 2 એટલે a. એટલે એક્ચ્યુઅલી અહીંયા 2 ની બાદબાકી છે અને અહીંયા 2 નો સરવાળો છે તો આ 2 ની બાદબાકી એનો મતલબ b તો આ 2 ની બાદબાકી એટલે જે આવે તે લખવાનું એટલે આ 2 નો સરવાળો જે આવે તે લખવાનું. તો એક્ચ્યુઅલી આપણું સૂત્ર 2 sin omega t sin omega t plus phi જવાબ શું મળે જુઓ cos 2 ની બાદબાકી લો ઓમેગા t માઇનસ ઓમેગા t માઇનસ phi આવું થાય. ઓમેગા t માંથી પેલું પદ બાદ કરવાનું છે એટલે માઇનસ ઓમેગા t માઇનસ phi થઈ જાય. કારણ કે બાદ કરું એ વખતે અહીંયા પ્લસ રાખું આમાંથી આ બાદ કરું પણ કૌંસ છોડી દઉં એટલે શું થઈ જાય અહીંયા માઇનસ એટલે માઇનસ phi આવે એટલે અહીંયા cos માઇનસ phi ઓછા આ નિશાની ઓછા છે. હવે આ 2 નો સરવાળો કરીએ એટલે આવું થાય ઓમેગા t plus phi એટલે 2 omega t cos 2 omega t plus phi. પણ cos minus phi આ સૂત્ર છે પાછું cos minus theta એટલે cos theta થઈ જાય. આ નિશાની અહીંયા ભલે માઇનસ છે પણ એને આવું લખી શકાય cos phi minus cos 2 omega t plus phi. આ સૂત્રનો ઉપયોગ કર્યો. આ માઇનસ નિશાની આપણે બીજી બાજુ લખી એટલે આ ક્રમ થોડો બદલાયો અને a plus b by 2 ની જગ્યાએ હું omega t લખું a minus b by 2 ની જગ્યાએ omega t plus phi લખું તો મારે અહીંયા b લાવવા છે મતલબ કે અહીંયા એના જેવું બાદબાકી કરીએ તો b મળે
સરવાળો કરીએ આ બેનો તો એ મળ્યા, તો એને બદલે અહીંયા આવું મળે. એટલે આપણો જવાબ આ થયો. ટૂંકમાં તમારે આટલું યાદ રાખવાનું. હવે શું કરવું? તો 2 sin omega t sin omega t plus 5 એની જગ્યાએ આ કિંમત લખી દેવાની. એટલે આપણું સૂત્ર હવે પાવરનું સૂત્ર તૈયાર થશે. જો હવે પાવરનું સૂત્ર આવું મળે. પાવર p બરાબર vm im by 2. અહીંયા શું લખાશે? કૌંસ કરીને લખું છું. cos phi minus cos omega t plus 5. બરાબર? અને આ કૌંસ પૂરો. એક મિનિટ. જો p બરાબર vm im by 2 cos 5 minus cos 2 omega t, અહીંયા 2 આવશે, 2 omega t plus 5. આ જે સમીકરણ મળ્યું એકચ્યુઅલી આપણે આ નિત્યસમનો અહીંયા ઉપયોગ કર્યો. હવે આ જે પાવર છે એ તો કોઈ એક સમયે છે. વોલ્ટેજ t સમયે, પ્રવાહ t સમયે, તો પાવર પણ કયા સમયે? t સમયનો પાવર છે. પણ મારે સરેરાશ પાવર લેવો છે, અને એ પણ એક આવર્તકાળ પર સરેરાશ પાવર. કેવો પાવર લેવો છે? એક આવર્તકાળ પર સરેરાશ પાવર લેવો છે. એક આવર્તકાળ પર સરેરાશ પાવર લેવો હોય તો આનું એક આવર્તકાળ પર સંકલન કરવાનું. આ પદો તો અચળ છે, vm im. સંકલન આ કૌંસમાં પદો છે એનું કરવાનું. અને એ પાવર જે મળે સરેરાશ પાવર એક આવર્તકાળ પર, પાવરનું જે સરેરાશ મૂલ્ય લઈએ તે, એને વાસ્તવિક પાવર કહેવાય. એટલે અહીંયા આપણે લખીએ છીએ કે વાસ્તવિક પાવર એટલે પાવરનું, કયા પાવરમાં? t સમયનો પાવર છે એનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય, એટલે વાસ્તવિક પાવર કહેવાય. એટલે હવે આપણે જે પાવર લઈશું એક આવર્તકાળ પર સરેરાશ લઈને, એને એસી પરિપથમાં વાસ્તવિક પાવર કહીશું. કયો પાવર કહીશું? વાસ્તવિક પાવર. સંજ્ઞા તો પાવર માટે p જ વાપરીશું આપણે. બરાબર? તો વાસ્તવિક પાવર p બરાબર vm im, અથવા im vm લખો તો એ ચાલે, vm im by 2. આનું શું કરીએ આપણે? સરેરાશ લેવું છે. અને સરેરાશ એટલે cos અથવા sin વિધેયોનું આપણે સરેરાશ લઈએ છીએ, એટલે સંકલન લઈએ છીએ. તો એક આવર્તકાળ પર સંકલન એનો મતલબ શું? તો સંકલન 0 થી કેપિટલ T cos phi dt, અને એક આવર્તકાળ પર છે એટલે અહીંયા 1/t લખવું પડે. આટલું લઉં 0 થી t cos phi dt, તો એ સરવાળો થયો, ભાગ્યા t વડે ભાગવું એટલે સરેરાશ થયું એક આવર્તકાળ પર. માઇનસ અહીંયા પણ એવું 1/t સંકલન 0 થી t cos 2 omega t plus 5 dt કૌંસ પૂરો. આ જે પદ છે એમાં cos phi અચળ છે, સમય પર આધારિત નથી, કારણ કે phi અચળાંક છે, કળા એટલે આ કળા તફાવત છે phi. એ અચળ છે એટલે cos phi અચળ, સમય પર આધારિત નથી, એટલે સંકલન ખાલી dt નું કરવાનું. cos phi અચળ એટલે 12 લખાય. dt નું સંકલન થાય t, સ્મોલ t, પછી એમાં 0 થી t ની લિમિટનો ઉપયોગ કરો એટલે એનો જવાબ આવે કેપિટલ T, અને અહીંયા છેદમાં પાછા કેપિટલ T તો ખરા જ. એટલે આ સંકલનનો જવાબ cos phi 12 રહેશે. એ સિવાયનું પદ છે એનો જવાબ આવે t, t જોડે t નો લોપ થાય, વધ્યા cos phi. એટલે આ પહેલા પદનો જવાબ આવે cos phi. બીજા પદમાં આ cos વિધેય સમય પર આધારિત છે, cos omega t જેવું. અહીં 2 omega t plus phi છે, પણ સમય પર તો આધારિત છે જ. cos વિધેય કે sin વિધેય સમય પર આધારિત હોય અને એની ઘાતાંક 1 હોય, એટલે કે વર્ગ કે ઘન એવું ના હોય, તો આ cos વિધેય એનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય 0 થાય.
એક આવર્તકાર પર એનું સરેરાશ મૂલ્ય શું થાય? શૂન્ય. સાઈન હોય તોય અને કોસ હોય તોય. પણ જો વર્ગ આપ્યો હોત તો એનું સરેરાશ મૂલ્ય એક આવર્તકાર પર 1/2 થાય, 0 ના થાય. પણ વર્ગ નથી અહીંયા, એટલે આ પદનો જવાબ 0 થઈ જશે. એટલે આપણી જોડે આખા કૌંસનો જવાબ સંકલન કર્યા પછી કૌંસનો જવાબ શું વધ્યો? તો પહેલામાં cos phi અને બીજામાં 0. cos phi - 0 એટલે cos phi. તો આ ચોરસ કૌંસ કર્યો એનો જવાબ આવે cos phi. કૌંસની આગળ જે પદ તો એમના એમ રહેવાનું જ છે, પણ સંકલન કર્યા પછી આપણે સંકલન કેવી રીતે cos phi આવ્યું? તો આ cos phi અચળ છે એટલે અહીંયા t નું વિકલન t થાય, t જતા રહે. અહીંયા સમય પર આધારિત છે એટલે એનું સરેરાશ શૂન્ય જ થાય એવું લખી દેવાનું. સંકલન કરીને કેવી રીતે જવાબ આવે એ બતાવવાની જરૂર નથી, પણ આનો જવાબ 0 તો થાય અને આનો જવાબ cos phi થાય. એટલે આપણે પાવરનું સૂત્ર હવે શું થશે? પાવર p બરાબર Vm/2 cos phi. આટલું સૂત્ર થાય. તો એ સૂત્ર આપણે લખી દઈએ. આ પણ કાઢી નાખું, આની જરૂર નથી આપણે. તમારે સાઈડમાં એ લખેલું રાખવાનું રફમાં. એટલે જો જવાબ આવો થશે હવે કે પાવર p બરાબર, વાસ્તવિક પાવર p બરાબર Vm/2 ઇન્ટુ cos phi. આને બીજી રીતે લખવું હોય તો Vm/√2 ઇન્ટુ Im/√2 ઇન્ટુ cos phi. પાવરનું સૂત્ર આવું થાય, જેમાં Vm/√2 એટલે Vrms, અગાઉ આપણે શીખ્યા છે વોલ્ટેજનું RMS મૂલ્ય. Im/√2 એટલે Irms. તો એકચ્યુઅલી આ Vrms Irms cos phi આવું થયું. Vrms કેપિટલ V, Irms કેપિટલ I લેવાના ઇન્ટુ cos phi. પાવરનું સૂત્ર. અથવા ઘણી વખત આપણે Vrms ને બદલે ખાલી કેપિટલ V લખીએ તો એને RMS જ સમજીએ છીએ. એ રીતે Irms માં કેપિટલ I લખવાના. એટલે પાવરનું સૂત્ર આવી રીતે પણ લખી શકું, Vi cos phi. હું V કેપિટલ V લખું એટલે Vrms જ છે, કેપિટલ I લખું તો Irms જ છે. આ ચેપ્ટરમાં આપણે રીતે સંકેતો વાપર્યા છે. એટલે પાવરનું સૂત્ર થઈ ગયું આ. અને આ પાવરના સૂત્રમાં cos phi, આ cos phi શું છે? તો cos phi એ પાવર ફેક્ટર છે. એને પાવર ફેક્ટર કહેવાય. આપણે કીધું કે એસી પરિપથમાં પાવર તથા પાવર ફેક્ટર, પાવર એટલે આખું આ સૂત્ર છે પાવરનું સૂત્ર, એની અંદર એક ભાગ આ cos phi છે, એને પાવર ફેક્ટર કહેવાય. એટલે આ સમીકરણનો નંબર આપીએ આપણે 3. તો અહીં સમીકરણ 3 માં cos phi એ પાવર ફેક્ટર છે. અને cos phi પાવર ફેક્ટર છે તો cos phi નું મારું સૂત્ર લખવું હોય તો મારે cos phi શોધવા હોય તો કેવી રીતે શોધવાના? આપણે tan phi નું સૂત્ર તો છે, tan phi એટલે xc - xl/r. તો cos phi બરાબર શું થાય? તો ઇમ્પિડન્સ એનો ગ્રાફ આપણે દોરેલો એ સમજેલા એક વખત. આ phi છે વોલ્ટેજ અને કળા વચ્ચેનો, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. આ phi છે. આ ઇમ્પિડન્સ છે Z, આ R છે અને આ XC - XL છે. આવી એક આકૃતિ આપણને આપી છે LCR શ્રેણી એસી પરિપથ વાળો જે પ્રશ્ન છે, જેમાં વૈશ્લેષિક રીતે આપણે એનો ઉકેલ શોધ્યો છે અને ફેઝરની રીતે ઉકેલ શોધ્યો છે. ફેઝરની રીતે બે રીતે ઉકેલ શોધ્યા છે, વૈશ્લેષિક રીતે અને ફેઝરની રીતે. તો ફેઝરની રીતે ઉકેલ શોધ્યો છે એમાં એક આકૃતિ આવી આપી છે આપણને, ઇમ્પિડન્સ ડાયાગ્રામ કહેવાય આને. તો આમાં હું cos phi લઉં તો શું થાય? આ આકૃતિ પરથી પાસેની બાજુ એટલે R ભાગ્યા કર્ણ એટલે Z. એટલે કોઈ પણ જગ્યાએ તમારે પાવર ફેક્ટર શોધવો હોય તો R/Z કરી દેવાના. શું કરી દેવાનું?
r upon z, એટલે cos phi એ પાવર ફેક્ટર છે જ્યાં cos phi બરાબર r upon z થાય. z એટલે ઇમ્પિડન્સ અને r એટલે અવરોધ, ઓહમિક અવરોધ જે લઈએ છે તે ઓહમના નિયમ પ્રમાણે. તો cos phi બરાબર r upon z, આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું. દાખલાઓમાં આનો ઉપયોગ કરીશું આપણે. જો phi શોધવા હોય તો આપણે tan phi નું સૂત્ર વાપરીએ છીએ. હું આની પરથી એ phi તો શોધી જ શકું, પણ લોગ ટેબલમાં આપણી જોડે cos વિધેય નથી હોતું એટલે આપણે tan વિધેયનો ઉપયોગ કરવો, અથવા તમે sin વિધેય વાપરો તો એ ચાલે. ગમે તે રીતે phi શોધી શકાય. પણ મારે ડાયરેક્ટ પાવર ફેક્ટર શોધો એવું કીધું હોય તો સીધું cos phi બરાબર શું લઈ લેવાનું? r upon z. તો આ પાવર ફેક્ટરનું સૂત્ર થયું r upon z. એટલે આને નંબર આપી દઈએ આપણે 4. હવે જુઓ, આટલો જ પ્રશ્ન આપણને પૂછાય અહીં સુધીનો કે પાવર અને પાવર ફેક્ટર સમજાવો તો 2 માર્કમાં પૂછી શકાય. કેટલા માર્કમાં પૂછાય? 2 માર્કમાં. કોઈ વખતે 3 માર્કમાં પૂછી શકાય. પણ આના ખાસ કિસ્સા પણ જોડે ચર્ચવાના છે, અને જો ખાસ કિસ્સા સાથે પૂછાય તો 4 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. એના ખાસ કિસ્સા આપણે લખવાના છે. અઘરું નથી ખાસ કિસ્સા, એના કશું અઘરા નથી, પણ એ ખાસ કિસ્સા આપણે લઈએ. પાવર માટેના ખાસ કિસ્સા. તો પહેલો કિસ્સો આપણે એવો લેવો છે, આપણે આ LCR પરિપથ માટે તૈયાર કર્યું છે, પણ પરિપથમાં માત્ર અવરોધ હોય તો પાવરનું શું થાય? એટલે માત્ર અવરોધ ધરાવતો પરિપથ. પહેલો કિસ્સો, માત્ર અવરોધ ધરાવતો પરિપથ. જો માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં કળા તફાવત કેટલો હોય એવું પહેલા જ પ્રશ્નમાં આપણે શીખેલા છે. આ ચેપ્ટરના પહેલા પ્રશ્નમાં કે phi બરાબર 0 હોય. એટલે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો phi બરાબર 0 માટે cos phi, cos 0 લઉં તો કેટલા થાય? 1, જે મહત્તમ કહેવાય. cos વિધેયનું મૂલ્ય મહત્તમ મૂલ્ય +1 છે અને ન્યૂનતમ મૂલ્ય -1 છે. એટલે cos વિધેય -1 અને +1 ની વચ્ચે બદલાયા કરે. -1 થી ઓછું ના થાય અને +1 થી વધારે ના થાય, કદી ના હોય. ગમે તે જગ્યાએ તમે જુઓ તો cos વિધેયની કિંમત -1 +1 ની વચ્ચે જ બદલાયા કરે. બરાબર? તો જ્યારે +1 મળે, ઠીક, phi બરાબર 0 છે એટલે cos phi +1 થાય, જે મહત્તમ કિંમત કહેવાય. cos phi એટલે કે પાવર ફેક્ટર મહત્તમ થાય તો પાવર પણ કેવો થાય? મહત્તમ. કારણ કે v અને i ના RMS મૂલ્યો જે હશે તે ફિક્સ હશે. આમ તો v અને i ના મૂલ્યો જો બદલાતા જાય, જુદા જુદા પરિપથ માટે જુદા જુદા હોય, પણ કોઈ એક પરિપથ લઉં છું, કોઈ એક પ્રાપ્તિ સ્થાન લીધું, ધારો કે 220 વોલ્ટનો પ્રાપ્તિ સ્થાન છે તો એ 220 વોલ્ટ ફિક્સ થઈ ગયું v બરાબર. હવે એ પરિપથમાં વહેતો પ્રવાહ પણ આપણે નક્કી કરી દીધો તો i પણ નક્કી થઈ ગયા. હવે ઘટકોના મૂલ્યો તમે બદલ્યા કરો, ઘટકોના મૂલ્યો એટલે ઇમ્પિડન્સ બદલો કે r બદલો, તો આ cos phi બદલાયા કરે, એમ પાવર બદલાયા કરે. તો પાવર એ માત્ર v અને i પર નહીં પણ cos phi પર પણ, એટલે કે phi પર પણ આધારિત છે. જો cos phi નું મૂલ્ય મહત્તમ મળે તો પાવરનું મૂલ્ય મહત્તમ મળે. કેવું મળે? મહત્તમ. એટલે cos phi મહત્તમ છે માટે પાવર p શું થાય? તો vi જેટલો થાય, જે મહત્તમ કહેવાય. પાવર કેવો કહેવાય? મહત્તમ. એટલે cos phi મહત્તમ તો પાવર પણ મહત્તમ. એટલે આ પરિપથમાં, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવર વ્યય કેવો હોય? મહત્તમ હોય. હજુ અહીંયા v બરાબર, આપણે i બરાબર v upon z લખીએ તો v બરાબર iz એવું લખી શકું. iz લખું તો i2z આવું પણ થાય સૂત્ર. જેમ ત્રીજા ચેપ્ટરમાં i2r લખતા હતા એવી રીતે i2z લખાય. અને એ પાવર કેવો થયો? મહત્તમ. અથવા પાવર વ્યય કેવો થયો? મહત્તમ થયો. કયા પરિપથમાં? માત્ર અવરોધ ધરાવતો પરિપથ. હવે ઇન્ડક્ટર કે કેપેસિટર ધરાવતો પરિપથ, માત્ર ઇન્ડક્ટર હોય કે માત્ર કેપેસિટર હોય અથવા બંને હોય. જો માત્ર
માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય શુદ્ધ ઇન્ડક્ટર તો એમાં કડા તફાવત π/2 છે, એ આપણે શીખ્યા છે. માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ હોય તો પણ એમાં કડા તફાવત π/2 હોય. ઇન્ડક્ટર વાળા પરિપથમાં પ્રવાહ પાછળ હોય π/2 જેટલો વોલ્ટેજ કરતા, અને કેપેસિટર વાળો પરિપથ હોય તો પ્રવાહ કેવો હોય? આગળ હોય વોલ્ટેજ કરતા. આટલો ફરક. બાકી કડા તફાવત તો બંનેમાં કેટલો હોય? π/2. અને જો કોઈ પરિપથ એવો છે કે જેમાં ઇન્ડક્ટર અને કેપેસિટર બે જ ઘટકો જોડેલા છે, અવરોધ નથી, એટલે ઇન્ડક્ટર એકલું હોય, કેપેસિટર એકલું હોય અથવા બંને હોય, તો એ દરેક કિસ્સામાં કડા તફાવત π/2 જેટલો થાય. તમે પરિપથમાં એકલું ઇન્ડક્ટર લો એસી પરિપથમાં, એકલું કેપેસિટર લો, અથવા એ બંને ઘટકો રાખો, અવરોધ સિવાયની વાત છે, અવરોધ નથી લેતા આપણે, તો કડા તફાવત π/2 થાય. કડા તફાવત π/2 થાય એટલે પાવર ફેક્ટર 0 થઈ જાય. પાવર ફેક્ટર 0 થઈ જાય તો પાવર વ્યય શું થઈ જાય? શૂન્ય થઈ જાય. અને કેપેસિટર અથવા એકલા ઇન્ડક્ટર વાળો પરિપથ જે શીખ્યા છે એમાં પાવરની ચર્ચામાં આપણે કીધેલું જ છે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય શૂન્ય હોય, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પાવર વ્યય શૂન્ય હોય, અને બંને ઘટકો હોય તો એ પાવર વ્યય શું હોય? શૂન્ય હોય. તો એ આપણે લખવું છે. એટલે બીજો કિસ્સો, માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર અથવા બંને ધરાવતા પરિપથ માટે phi બરાબર π/2 માટે cos phi બરાબર 0. અને cos phi 0 થાય તો આ 0 થઈ ગયું એટલે આખો આ જવાબ 0 થઈ જાય. માટે પાવર વ્યય P બરાબર શું થાય? 0 થાય. એટલે પાવર વ્યય શૂન્ય થઈ ગયો. પાવરનો વ્યય આવા પરિપથમાં થતો નથી, અને પાવરનો વ્યય થતો નથી પાવરનો વ્યય નથી થતો એનો મતલબ કે પ્રવાહનું નિયંત્રણ થાય છે ઇન્ડક્ટર કે કેપેસિટર ધરાવતા પરિપથમાં, પણ પાવરનો વ્યય થતો નથી. અને પાવરનો વ્યય થતો નથી તો એ વખતે જે પ્રવાહ વહેતો હોય પરિપથમાં એને વોટલેસ પ્રવાહ કહેવાય. અહીંયા એક વ્યાખ્યા સ્વરૂપે આપણને પૂછી શકાય કે વોટલેસ પ્રવાહ એટલે શું? તો એ પણ લખીએ આપણે કે માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર અથવા બંને, હું બંને અહીંયા લખ્યો એનો મતલબ તમારે શું સમજવાનું? ઇન્ડક્ટર અને કેપેસિટર બંને ધરાવતા પરિપથમાં પાવરનો વ્યય કર્યા સિવાય પ્રવાહનું નિયંત્રણ થાય છે. આવા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. આવો પ્રવાહ એટલે કેપેસિટર કે ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વહેતો હોય પ્રવાહ. કેપેસિટર કે ઇન્ડક્ટર વડે એનું નિયંત્રણ થાય છે પાવરનો વ્યય કર્યા સિવાય, પણ એ જે પ્રવાહ છે એ પ્રવાહને શું કહેવાય છે? વોટલેસ પ્રવાહ કહેવાય છે. શું કહેવાય છે? વોટલેસ પ્રવાહ કહેવાય. એટલે માત્ર ઇન્ડક્ટર હોય, માત્ર કેપેસિટર હોય, કે ઇન્ડક્ટર અને કેપેસિટર બંને હોય એવા પરિપથમાં પાવરનો વ્યય થતો નથી, એટલે કે પાવર વ્યય શૂન્ય છે. હવે ત્રીજો કિસ્સો, ખાસ કિસ્સો એનો, LCR શ્રેણી એસી પરિપથમાં cos phi is not equal to 0. cos phi 0 નહીં હોય તો પાવરનું સૂત્ર આવું જ થાય, પણ એમાં પાવરનો વ્યય જે થાય છે કોને કારણે થાય? તો કેપેસિટરને કારણે નહીં, ઇન્ડક્ટરને કારણે નહીં, અવરોધને કારણે. એટલે માત્ર અવરોધને કારણે પાવરનો વ્યય થાય છે. cos phi બરાબર 0, તેથી પાવર વ્યય થાય છે, પરંતુ
આ પાવર વ્યય માત્ર અવરોધ R ને કારણે હોય છે. કોને કારણે પાવર વ્યય હોય? અવરોધ R ને કારણે. પછી ચોથો કિસ્સો છે એનો, LCR પરિપથ ખરો પણ અનુનાદ થાય તે સ્થિતિ લેવાની. LCR પરિપથમાં બધી વખતે અનુનાદ ના થાય. આ ત્રીજો કેસ લીધો એમાં અનુનાદ ના થાય તે વખતની વાત છે. પણ જો અનુનાદ થાય તો પાવર વ્યયનું શું થાય? તો LCR શ્રેણી AC પરિપથમાં અનુનાદ થાય ત્યારે XC બરાબર XL હોય છે. એટલે કે XC માઇનસ XL બરાબર 0, તેથી phi બરાબર 0 થાય. XC માઇનસ XL બરાબર 0 હોય એટલે phi બરાબર 0 થઈ જાય. પેલો tan phi બરાબર XC માઇનસ XL અપોન R પરથી અંશ 0 થાય એટલે આખો ગુણોત્તર 0 થાય એટલે tan phi બરાબર 0 તો phi બરાબર 0, tan 0 0 થાય. બરાબર? એટલે phi બરાબર 0 થાય તો પાવર ફેક્ટર ફરીથી કેવો થાય? મહત્તમ થાય. તો પાવર વ્યય કેવો થાય? મહત્તમ થાય. એટલે માટે cos phi બરાબર 1 જે મહત્તમ છે, માટે પાવર વ્યય પણ મહત્તમ થાય VI જેટલો. બરાબર? એટલે આ પાવર વ્યય મહત્તમ થયો. અનુનાદની સ્થિતિમાં પરિપથમાં પાવર વ્યય મહત્તમ હોય. કોઈ વખત પ્રશ્ન આપણને પૂછાય કે અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર કેટલો હોય? પાવર ફેક્ટર એટલે cos phi કેટલો હોય? 1 હોય. અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર કેટલો? 1. અને અનુનાદની સ્થિતિમાં પાવર વ્યય કેટલો? મહત્તમ VI જેટલો. VRMS IRMS VI એટલે. બરાબર? તો આ પાવરની આપણી ચર્ચા થઈ. LCR શ્રેણી AC પરિપથમાં t સમયનો પાવર એટલે કે તત્કાલીન પાવર કહેવાય. તત્કાલીન પાવર જે મળે છે, આ સમીકરણ 2 આપણું તત્કાલીન પાવરનું સૂત્ર છે. એની પરથી મારે વાસ્તવિક પાવર લેવો છે. તો વાસ્તવિક પાવર એટલે પાવરનું એક આવર્તકાર પર સરેરાશ મૂલ્ય, જે સરેરાશ આપણે આવી રીતે લઈએ છીએ. એમાં cos phi પહેલું પદ છે એનો સંકલનનો જવાબ આવે cos phi, બીજું પદ છે એનો જવાબ આવે 0. એટલે આપણો જવાબ આવો થાય, જેમાં Vm/√2 Im/√2 આ રૂટ 2 છે ને એટલે એને √2 અલગ પાડી દીધા આપણે. 2 છે એને 2 વખત √2 લખાય, √2 ગુણ્યા √2, તો એ જુદું પાડી દીધું એટલે RMS મૂલ્ય મળી ગયા. RMS માં RMS વર્ડ લખ્યા વગર VI લખો, કેપિટલ VI એટલે RMS મૂલ્ય જ છે. બરાબર? અને જેમાં cos phi એ પાવર ફેક્ટર કહેવાય. cos phi બરાબર R/Z થાય. પેલા ત્રિકોણવાળી આકૃતિ દોરીને આપણે સમજ્યા, જે અગાઉ આપણે ફેઝરની રીતમાં સમજૂતી આપેલી છે. પછી એના ખાસ કિસ્સાની ચર્ચા કરવાની. આખું પૂછાય, તમારે વધારે કશું જ નથી લખવાનું. આપણે આ બોર્ડ પર લખ્યું એટલું જ તમે લખો. આ પ્રશ્ન આખો પૂછાય તો 4 માર્ક પૂરા મળે તમને, જો 4 માર્કમાં પૂછ્યો હોય તો. અને 4 માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. બરાબર? એટલે પહેલા આટલું તમે લખી લેશો, બરાબર જોઈ લેશો, પછી આના આધારિત આપણે દાખલા ગણીએ. જો ઉદાહરણનો દાખલા નંબર 7.8 આપણે પાવરની જે ચર્ચા કરી એના પર આધારિત છે આ પ્રશ્ન. પાવરની પણ ગણતરી આમાં કરવાની છે. જો પ્રશ્ન શું આપે છે, તો એક LCR શ્રેણી AC પરિપથને લાગુ પાડેલો મહત્તમ વોલ્ટેજ. પ્રશ્નમાં એવું કીધું છે આપણને, જો આવા પ્રશ્નો હોય LCR પરિપથના, એટલે મહત્તમ વોલ્ટેજ એવો શબ્દ ન આપ્યો હોય અને એવું કીધું હોય ખાલી કે પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ, તો RMS મૂલ્ય આપ્યું છે એવું સમજવાનું. વોલ્ટેજ જે આપ્યા હોય 220 230 જે આપ્યા હોય તે, અને પ્રાપ્તિ સ્થાનના મહત્તમ વોલ્ટેજ એવું કીધું હોય તો એ V મેક્સિમમ લેવાનો, જે 283 વોલ્ટ છે. મારે આની પરથી VRMS શોધવા હોય તો હું શોધી શકું. VRMS બરાબર શું? તો Vm/√2. આને √2 વડે ભાગી દઈએ એટલે RMS મૂલ્ય મળી જાય વોલ્ટેજનું. બરાબર? તો 283 વોલ્ટ એ મહત્તમ મૂલ્ય આપ્યું છે. આ વોલ્ટેજનું કેવું મૂલ્ય છે? મહત્તમ મૂલ્ય છે.
50 હર્ટ્ઝ આવૃત્તિ છે, એસીની આવૃત્તિ કેટલી છે 50 હર્ટ્ઝ, 3 ઓહ્મનો એક અવરોધ છે, 25.48 મિલી હેનરીનું એક ઇન્ડક્ટર છે, જેને હેનરીમાં કન્વર્ટ કર્યા એટલે મિલીને બદલે 10³ હેનરી કરી દીધા આપણે. પછી 796 માઇક્રોફેરાડેનું એક કેપેસિટર છે, 796 માઇક્રોફેરાડે, માઇક્રો એટલે 10⁻⁻⁶. પ્રશ્ન આટલા મૂલ્યોને આધારે પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? તો પહેલો પ્રશ્ન છે પરિપથની અંદર ઇમ્પિડન્સ શોધવાનો, બીજો પ્રશ્ન છે કડા તફાવત, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત, ત્રીજો પ્રશ્ન છે પરિપથમાં પાવર વ્યય શોધવાનો, જેનું સૂત્ર હમણાં જ આપણે શીખ્યા, અને પાવર ફેક્ટર શોધવાનો. આટલી ગણતરી આપણે આમાં કરવાની. હવે સમજો કે પહેલો પ્રશ્ન મારે શોધવો છે ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સનું સૂત્ર કયું? તો ઇમ્પિડન્સ Z બરાબર √R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. XC માઇનસ XL લો કે XL માઇનસ XC લો, કોઈ ફરક પડતો નથી, કારણ કે કૌંસ બાર વર્ગ છે. તો એના માટે મારે XL અને XC ની જરૂર પડશે. XL અને XC ની જરૂર પડે. તો પહેલા આપણે XL શોધી કાઢીએ, XC શોધી કાઢીએ. હવે XL એટલે ઓમેગા L. XL એટલે શું? ઓમેગા L. તો ઓમેગા L શોધવા માટે પાછા ઓમેગા જોઈએ. L તો આપ્યા છે, તો આવૃત્તિ ન્યુ આપી છે, એની પરથી ઓમેગા મળી જાય. ઓમેગા બરાબર 2πν. તો એ ઓમેગા પહેલા આપણે શોધી કાઢીએ. એટલે પરિપથની અંદર ઓમેગાનું સૂત્ર, ઓમેગા બરાબર 2πν 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50, એટલે આ જવાબ આવે 314 રેડિયન પર સેકન્ડ. 314 કેવી રીતે? તો 50 ગુણ્યા 2 એટલે 100, 100 લઈએ એટલે 3.14 ના 314 થઈ જાય, 100 ગુણ્યા એટલે એક મૂલ્ય આપણને મળી ગયું. આ ઓમેગા બરાબર 314 રેડિયન પર સેકન્ડ. જો હજુ આપણી આ ગણતરી, આ 4 મૂલ્યો શોધવાના છે, એ નથી મળ્યું આપણને. આ તો એના માટે જરૂરી બીજા મૂલ્યો પહેલા આપણે શોધીએ છીએ. હવે બીજું આપણે શોધીએ XL. તો XL શોધી કાઢીએ. ચલો, XL નું સૂત્ર કયું? તો XL બરાબર ઓમેગા L. હવે ઓમેગા આપણે શોધી કાઢ્યા 314 અને L કેટલા? 25.48 ગુણ્યા 10⁻³ એટલે આનો ગુણાકાર કરી દેવાનો. $314 ગુણ્યા 25.48 એટલે 8 મળે છે, સોરી 8000 મળે છે. 8000 ગુણ્યા 10⁻³ એટલે જવાબ થયો 8. એટલે ડાયરેક્ટ આપણે 8 લખી દઈએ. 10⁻³ સાથે આનું સાદુરૂપ આપીએ તો XL બરાબર 8 ઓહ્મ. XL કેટલા મળે આપણને? 8 ઓહ્મ મળ્યા. ચલો, એક મૂલ્ય મળી ગયું આપણને. Z શોધવા માટે જરૂરી એવું આ બીજું મૂલ્ય મળ્યું. એક ઓમેગા મળ્યા. ઓમેગા પરથી આપણે XL શોધ્યા. હજુ XC શોધવાના. આને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. અને હવે XC શોધીએ જે કેપેસિટિવ રિએક્ટન્સ થશે. તો XC બરાબર 1/ωc આવું સૂત્ર છે. એટલે 1/ω એટલે 314. C એટલે કેપેસિટન્સ આપ્યું છે આપણને 796 ગુણ્યા 10⁻⁶. હવે 10⁻⁶ ઉપર જાય તો પ્લસ થાય. હવે 10⁻⁶ ઉપર જાય તો 10⁻+6 થઈ. એકની પાછળ કેટલા મીંડા થાય? તો 10⁶ છે એટલે 6 મીંડા, એટલે 10 લાખ. 10 લાખને મારે 314 વડે ભાગવાના, 796 વડે ભાગવાના, એટલે એકની પાછળ 6 મીંડા ભાગ્યા 314 અને ભાગ્યા 796, તો 4.0008 એવું મળે છે. એટલે 4. આ જવાબને આપણે 4 કહી શકીએ. એટલે XC બરાબર કેટલા મળે છે આપણને? 4 ઓહ્મ મળે છે.
જો એક્સએલ અને એક્સી મળ્યા, એમાંથી વધારે કયું મૂલ્ય મળ્યું? તો એક્સએલ વધારે છે. એટલે આપણે અહીંયા લખીએ કે એક્સએલ ગ્રેટર ધેન એક્સી હોવાથી એક્સએલ ગ્રેટર ધેન એક્સી હોવાથી એક્સએલ નું મૂલ્ય વધારે હોય ને એક્સી ઓછા હોય. આપણે જ્યારે એલસીઆર શ્રેણી એસી પરિપથની થિયરી શીખ્યા ત્યારે એક્સી ગ્રેટર ધેન એક્સએલ લીધેલું, અને એ વખતે શું હતું? પ્રવાહ આગળ હતો વોલ્ટેજ કરતા, પણ એનાથી ઉલટું અહીંયા છે, એટલે વોલ્ટેજ આગળ છે. કળામાં વોલ્ટેજ એ પ્રવાહ કરતા આગળ છે એવું કહેવાય. એટલે એક્સએલ ગ્રેટર ધેન એક્સી હોવાથી વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં આગળ છે. કેટલો આગળ છે? તો એ તો ફાઈ શોધીએ ત્યારે ખબર પડે. સમજો કે ફાઈ બરાબર 50 ડિગ્રી મળે તો 50 ડિગ્રી જેટલો વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં કેવો છે? આગળ છે એવું કહેવાય. બરાબર. હવે આપણું મુખ્ય કામ શું છે? તો પહેલા તો ઝેડ શોધવાનું. ઝેડ શોધવા માટે આ જરૂરી બે મૂલ્યો હતા, એક્સએલ અને એક્સસી, તો એ મળી ગયા. આર તો આપેલા છે આપણને, એટલે હવે ઝેડ શોધી શકીએ. એટલે પહેલો પ્રશ્ન આપણને જે પૂછ્યો છે એ, એને નંબર એ આપીએ. તો પરિપથનો ઇમ્પિડન્સ શું શોધીએ છીએ આપણે? પરિપથનો ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ ઝેડ બરાબર શું? એનું સૂત્ર શું ઝેડ નું? તો ઝેડ બરાબર અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ, હવે વધારેમાંથી ઓછું બાદ કરવાનું આપણે, એટલે એક્સી માઇનસ એક્સએલ ના લઈએ આપણે, એક્સએલ માઇનસ એક્સી લઈએ. એક્સએલ માઇનસ એક્સી સ્ક્વેર, એટલે વર્ગમૂળમાં આર આપ્યા છે આપણને 3, 3 નો વર્ગ કેટલો? 9. અહીંયા 8 છે અને આ 4 છે, તો 8 માંથી 4 કાઢી એટલે 4, 4 નો વર્ગ કેટલો? 16. ડાયરેક્ટ લખી દો આપણે. 16 ને 9 25, 25 નું વર્ગમૂળ લઈએ એટલે z બરાબર કેટલા થાય? 5 ઓહ્મ થાય. z કેટલો મળ્યો આપણને? 5 ઓહ્મ મળ્યો. તો આ z મળી ગયા. હવે આપણને પહેલો પ્રશ્ન જે પૂછ્યો હતો એનો જવાબ મળ્યો, પણ આને નંબર આપીએ આપણે 4. ચલો z મળી ગયા. હવે ફાઈ શોધીએ. બીજો પ્રશ્ન. તો ફાઈ શોધવા માટે tan વાળું સૂત્ર, એ સૂત્ર પણ આપણે થિયરીમાં શીખ્યા છે. એટલે એ બીજો પ્રશ્ન છે, એટલે બી આપીએ એને નંબર. કળા તફાવત શોધવાનું છે. તો કળા તફાવતમાં સૂત્ર કયું વાપરવાનું? tan phi. તો tan phi બરાબર xl માઇનસ xc અપોન r. જો xl ગ્રેટર ધેન xc હોય તો આવું લખવાનું, અને આનાથી ઉલટી હોય તો xc માઇનસ xl એ લખવાનું. ચાલે. તો xl માઇનસ xc માં xl 8 અને xc 4, એટલે આ કેટલા આવશે? 4 ભાગ્યા r કેટલા છે? 3. r તો 3 આપ્યા છે આપણને. 4/3. tan phi બરાબર 4/3. તો આ 1.333 આવું આવે કદાચ. tan phi લઈએ તો phi બરાબર શું મળે? તો નેચરલ ટેન્જેન્ટમાં 1.3333 એવું શોધી કાઢવાનું. નેચરલ ટેન્જેન્ટમાં લોગ ટેબલ તમારી જોડે હોય તેમાં નેચરલ ટેન્જેન્ટ જુઓ. મારે 1.3333 જોઈએ છે. એક 1.3319 આપ્યા છે, બરાબર. અને 19 માં બીજા 14 ઉમેરીએ, મેઇન ડિફરન્સમાં જોઈએ 14 નહીં પણ 16 તો આપ્યા છે, એટલે એમાંથી 2 મિનિટ લેવાની. અહીંથી 6 અને 2 8 મિનિટ, 53 ડિગ્રી 8 મિનિટ એવું થાય. કેટલું થાય? phi બરાબર 53 ડિગ્રી 8 મિનિટ. આ phi મળી ગયા આપણને, એટલે કળા તફાવત મળી ગયો. આને નંબર આપીએ 5. જો હવે પાવર અને પાવર ફેક્ટર બે શોધવાનું છે. હું પહેલા પાવર ફેક્ટર શોધી કાઢું. કેમ કે પાવર શોધવા માટે cos phi ની આપણે જરૂર પડશે. હવે cos phi કેવી રીતે શોધાય? તો બે રીતે શોધાય. એક તો phi મળી ગયા એટલે ડાયરેક્ટ cos phi લઈ અને નેચરલ સાઇન પરથી હું શોધી શકું, પણ cos છે એ સાઇન પરથી શોધવાના છે, અને નાખો. અને બીજું એક cos phi નું સૂત્ર આપણે લખેલું છે, r/z.
આગળની થિયરીમાં આપણે લખેલું પાવર ફેક્ટર cos phi બરાબર શું, તો પેલો ત્રિકોણવાળી આકૃતિ દોરેલી એમાં ફાઈનો ફાઈ ખૂણો જે બતાવ્યો તો એની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ એટલે r, કર્ણ એટલે ઇમ્પિડન્સ. તો એ રીતે તમે શોધી શકો. તો cos phi આપણે એ રીતે શોધીએ r/z પરથી. તો cos phi શોધવા છે એટલે પાવર ફેક્ટર શોધીએ છીએ આપણે પહેલા. પાવર ફેક્ટર cos phi બરાબર r/z. r કેટલા છે તો 3, z કેટલા શોધ્યા આપણે 5, તો 3/5 એટલે 0.6 કહેવાય. મળી ગયા cos phi. આનો એકમ ના હોય પાવર ફેક્ટરને એટલે cos phi નું મૂલ્ય આપણને 0.6 મળે. નંબર 6. ધારો કે આ phi બરાબર 53 ડિગ્રી 8 મિનિટનો ઉપયોગ કરીને હું cos phi શોધું તો કેટલા મળે? તો cos 53 જો સાઈડમાં આપણે લખીએ cos 53 ડિગ્રી 8 મિનિટ, આનો જવાબ શું થાય? હવે આપણી જોડે cos નું ટેબલ તો છે ને, તો sin ના ટેબલમાં જોવું પડે. અને sin ના ટેબલમાં 53 ડિગ્રી 8 મિનિટ એ કોના બરાબર થાય? તો 90 ડિગ્રી એટલે કે 89 60માંથી 89 ડિગ્રી 60 મિનિટમાંથી મારે 53 ડિગ્રી 8 મિનિટ બાદ કરવાના. 60 માંથી 8 બાદ કરવું એટલે 52 મિનિટ થાય. અને અહીંયા 9 માંથી 3 એટલે 6, 8 માંથી 5 એટલે 3. એટલે એકચ્યુઅલી sin વિધેય લઉં તો sin 36 ડિગ્રી 52 મિનિટ. હું sin 36 ડિગ્રી 52 મિનિટનું મૂલ્ય શોધું તો લગભગ 0.6 ની આજુબાજુ મળે. જો નેચરલ સાઇનમાં આપણે જોઈએ, નેચરલ સાઇનનું ટેબલ હોય તમારી જોડે તો એ ટેબલ જુઓ. લોગેરિધમ સાઇન નહીં, નેચરલ સાઇન. નેચરલ સાઇનમાં 36 ડિગ્રી 52 મિનિટ, ડિગ્રીમાં 36 જોવાનું, 36 ની લાઈનમાં 36 ડિગ્રી 52 મિનિટ તો નહીં પણ 48 મિનિટમાં 59 90 આપ્યા છે અને 48 ને 4 એટલે 4 મિનિટના ડિફરન્સમાં જોવાનું. તો 9 આપે એટલે 59 99 થાય છે બુક પ્રમાણે. નેચરલ સાઇન પ્રમાણે આ મૂલ્ય આપણને આટલું મળે છે 0.5999. હું ખાલી આમાં એક ઉમેરી દઉં ને તો આ 0.6 થઈ જાય. એટલે 0.5999 એટલે આશરે કેટલું થયું 0.6. તો 0.6 મળી ગયો આપણને. એટલે બે રીતે તમે cos phi પાવર ફેક્ટર શોધી શકો. એક આ રીતે શોધી શકો, પણ આ સૂત્ર પરથી તમને ઈઝી પડશે. cos phi બરાબર ખૂણાની ચિંતા કર્યા વગર સીધું જ r/z માં r અને z ની કિંમતો મૂકી દેવાની એટલે cos phi મળી ગયા. ખૂણો ભલે 53 ડિગ્રી 8 મિનિટ મળ્યો છે આપણને, પણ એ પ્રમાણે એ કિંમત મળી ગઈ એટલે cos phi મળી ગયા. અને હવે છેલ્લો પ્રશ્ન કયો? પાવર ફેક્ટર. સોરી, પાવર ફેક્ટર શોધ્યો આપણે, પાવર વ્યય શોધવાનો છે. પાવર વ્યય. પાવર વ્યય P બરાબર VI cos phi. આ V એ RMS મૂલ્ય છે, મહત્તમ મૂલ્ય નથી. પણ VRMS એટલે Vm/√2 થાય કે ના થાય? આપણે આવું સૂત્ર લખ્યું હતું કે નહીં? Vm/√2 Im/√2 cos phi. આ IRMS છે, IRMS એટલે Im/√2. હવે Vm Im/2 થઈ જાય તો એ સૂત્ર પણ આપણે લખેલું જ છે. એટલે પાવર P બરાબર Vm Im/2 cos phi. પણ Im નથી આપ્યા પાછા આપણને, પણ Im બરાબર Vm/z થાય. પરંતુ Im બરાબર Vm/z માટે પાવરનું સૂત્ર હવે શું થાય? તો આ Vm તો એમને એમ રાખવાના 2m ના એમ, પણ Im ને બદલે આ કિંમત લખવાની Vm/z. તો Vm એક વખત ને Vm ગુણાકારમાં ફરી એટલે Vm² થઈ જાય. શું થઈ જાય? Vm²/2z. એટલે Vm/z ના z આવશે ઇન્ટુ cos phi. હવે આ બધી કિંમતો છે આપણી જોડે. જો Vm કેટલા? તો 283 એનો વર્ગ કરવાનો, 283 એનો વર્ગ. cos phi કેટલા? તો 0.6 છેદમાં 2 અને z નું મૂલ્ય આપણે શોધ્યું 5 એટલે 5 દુ 10 છેદમાં 10 થશે.
જો 283 ગુણ્યા 283 બરાબર ગુણ્યા 0.6 અને ભાગ્યા 10 એટલે 4805 આવું થાય છે. કેટલા આવે છે? 4805. એટલે પાવર P બરાબર 4805 વોટ, 4805. કદાચ આની પરથી મેં આ શોધ્યું હોત તો એક સહેજ ફરક આવ્યો હોત તો અહીંયા થોડો ફરક આવતો, બરાબર, પણ ચાલે. કદાચ બુકની અંદર જવાબ આપણને 4800 આપ્યો છે, પણ આપણી રીત ખોટી નથી, બરાબર. આ પરફેક્ટ જવાબ છે આપણો. એટલે પાવર આપણને મળ્યો, પાવર વે મળ્યો 4805 વોટ. આ જવાબ મળ્યો, નંબર આપી દઈએ 7. જો એટલે બહુ અગત્યનો પ્રશ્ન, 4 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. 4 પ્રશ્નો છે, દરેકનો 1 માર્ક. પણ આની ગણતરી કરવા માટે તમારે ઓમેગાની જરૂર પડે, એક્સેલની જરૂર પડે, એક્સસીની જરૂર પડે. અને કળા તફાવત જો અહીંયા કીધું આપણે કે એક્સએલ ગ્રેટર ધેન એક્સસી હોવાથી વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં આગળ છે. કેટલો આગળ છે? 53 ડિગ્રી 8 મિનિટ. એટલો વોલ્ટેજ આગળ છે અને પ્રવાહ એટલો શું છે? પાછળ છે, બરાબર. એટલે જો પાવરનું સૂત્ર આપણે જે મેળવ્યું, વાસ્તવિક પાવર, તે પાવર ફેક્ટર, એની થિયરી જે શીખ્યા અને એના આધારે આ એક અગત્યનો દાખલો. એટલે આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ, બરાબર.